હનુમાન સદા સહાયતે એટલે કે મુસીબતમાં રહેલા લોકોને પવનપુત્ર શ્રી હનુમાન ક્યારેય પણ એકલા છોડતા નથી અને તેમની મદદે અચૂકથી આવી પહોંચે છે. ત્યારે સુરતના એક હનુમાન મંદિરે સ્થિર થયેલા હનુમાન દાદા એવા બાળકો માટે જાણે આશીર્વાદરૂપ બન્યા છે જેઓ બોલી શકતા નથી. આવા બાળકોના માતા પિતા માટે આ મંદિરે દર્શન કરવા એટલે કે ચારધામના દર્શન કરવા બરાબર છે. યતીન છે, યતીન ભાસ્કરભાઈ ઉપાધ્યાય. હું અહીંયાનો ટ્રસ્ટી છું ને અહીંયા વર્ષો જૂનેથી છોકરાઓ બોલતા નહીં હોય તે બોલતા થઈ જાય છે. ગોળ લઈને આવે, ગોળ અમે હનુમાનજીને મોંમાં મૂકીને આપીએ છીએ. ને છોકરાઓને રોજ આપણે થોડો ખવડાવવાનો, ના બોલતા થાય ત્યાં સુધી ખવડાવવાનો હોય. બોલતા થઈ જાય આવીને દર્શન કરાવી જવાનું તમારે. ને પછી તમારી જે બાધા કંઈ લીધી હોય તો બાધા બી મૂકી શકો. ને આવીને તમે સવારે હવે ટાઈમ છે આપણો સવારનો 6 થી 12 ને સાંજના 4 થી 8 વાગ્યા પછી આપણે ગોળ નથી બનાવી આપતા. સુરત શહેરના સૌથી પ્રખ્યાત મંદિરોમાંથી એક મંદિર એટલે કે ડુમ્મસ નજીક ભીમપોર ગામમાં આવેલું જૂનું હનુમાન મંદિર કે જે ભીમપોરિયા હનુમાન મંદિર તરીકે પણ ઓળખાય છે. અહીં લોકોને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. મંદિર એટલા માટે પ્રખ્યાત છે કારણ કે જેમના બાળકો બોલી શકતા નથી કે તોછડું બોલે છે તેવા બાળકોને અહીં હનુમાન દાદાના આશીર્વાદ મળે છે અને તેઓ બોલતા થઈ જાય છે. આ મંદિર વર્ષો જૂનું હોવાથી તેનો મહિમા પણ અનેરો છે. બીમારી તેમજ અન્ય કોઈ પણ સમસ્યા અહીં દૂર થાય છે તેવી લોકોની માન્યતા છે. પરંતુ ખાસ કરીને જે બાળકો બોલી શકતા નથી અથવા તો થોડું મોડેથી બોલે છે કે યોગ્ય સમય થઈ ગયો હોવા છતાં પણ બોલી શકતા નથી તેવા બાળકોના માતા પિતા અહીં તેમને અચૂકથી લાવે છે. અહીં હનુમાન દાદાના મુખ પર ધરાવેલો ગોળ કે ખારેકનો પ્રસાદ તેમને નિયમિત ખવડાવવાથી તેઓ બોલતા થઈ જાય છે તેવી માન્યતા છે. અમદાવાદ, બોમ્બે, ભાવનગર દૂરથી બધા આવે છે. નવસારી બધાથી આવે છે, દૂરથી બધા બહુ આવે છે. દિલ્હી આજે તો દિલ્હીથી બી આવ્યા હતા, મહારાષ્ટ્રથી બી આવ્યા હતા. અનેક મા બાપ તેમના સંતાન માટે અહીંથી ગોળ અને ખારેક અચૂકથી લઈ જાય છે અને તેમને નિયમિત ખવડાવે પણ છે. આ મંદિર 50-100 વર્ષ જૂનું નહીં પરંતુ 350 વર્ષ જૂનું હોવાનું ટ્રસ્ટીઓનું માનવું છે. અહીં સુરત શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓથી ભક્તો ખાસ બાધા રાખવા માટે આવે છે અને વિદેશમાં વસતા લોકો કે જેઓ જાતે આવી શકતા નથી તેઓ પાર્સલ થકી આ પ્રસાદી મંગાવે છે અને તેમના બાળકોને નિયમિત રૂપે ખવડાવે પણ છે. માતા પિતા પ્રસાદી રૂપે ગોળ કે ખારેક ચડાવવા માટે લાવે છે અને હનુમાન દાદાના મુખ પાસે અડાડીને તેમને પરત આપવામાં આવે છે. આ પ્રસાદી દરરોજ બાળકને થોડી ખવડાવવામાં આવે છે. બાળક જ્યાં સુધી બોલતું ન થાય ત્યાં સુધી તેને આ નિયમિત રૂપે ખવડાવવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ હનુમાન દાદાના દર્શન કરીને તેની માનતા પૂરી કરવામાં આ મંદિર 350 વર્ષ જૂનું છે આપણું ને આ 14 દિવસે આપણે 351 વર્ષ પૂરું થશે.